શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પુરુષોત્તમ માસ, અધિક માસ કે મલમાસના શુક્લ પક્ષની એકાદશી, પદ્મિની એકાદશી કે કમલા એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ દાન વિશે. આજે વ્યતિપાત યોગ પણ પડવા જઈ રહ્યો છે. તારીખ 27 મે 2026 બુધવારના દિવસે જે વૈષ્ણવ એકાદશી પડે છે ત્યારે વ્યતિપાત યોગ છે. આ એકાદશી 2 દિવસ પડે છે. 26 તારીખે સ્માર્ત એકાદશી છે અને 27 તારીખે ભાગવત એકાદશી છે. જે ભક્તો જે એકાદશીનું વ્રત કરવા માંગતા હોય તે દિવસે ખાસ પૂજા વિધિ થાય છે. ભગવાન નારાયણની પુરુષોત્તમ માસ છે. કાઠા ગૌર્યમાની પૂજા કરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા વિધિ થાય છે અને વ્રત કથા સંભળાય છે. આ વિડીયોમાં સાંભળીશું અધિક માસના શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. અધિક માસમાં આવેલી એકાદશીનું પુણ્ય અધિક ફળ આપનારું હોય માટે આ માસમાં જે કોઈ વ્રત ત્યોહાર આવે છે ત્યારે દાન પુણ્ય કરવાનું પણ મહત્વ છે. એમાંય ખાસ કરીને આ અધિક માસના શુક્લ પક્ષની એકાદશી છે ત્યારે તો વ્યતિપાત યોગ પણ પડવા જઈ રહ્યો છે, જેમાં કરેલું દાન 1,00,000 ગણું પુણ્ય આપીને જાય છે. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી નારાયણનું વિશેષ પૂજન થાય છે. જો કે આખો પુરુષોત્તમ માસ જ પ્રભુનું પૂજન થાય છે, કાઠા ગૌર્યમાની પૂજા થાય છે, પરંતુ એકાદશીનું તો અલગ જ મહત્વ છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરીને ભક્તો સંકલ્પ લે છે એકાદશીના વ્રતનો, અને બીજા દિવસે જ્યારે 12સની તિથિ હોય ત્યારે પારણા થાય છે, અર્થાત વ્રતને પૂર્ણ કરાય છે. જે ભક્તો આખો માસ પુરુષોત્તમ માસ કરે છે તેઓ તો પારણામાં તુલસી દલ અને જલ લે તો પણ ચાલે, અને જે ભક્તો માત્ર એકાદશીનું વ્રત જ કર્યું છે તેઓ બીજા દિવસે પારણામાં રાંધેલો ભાત ખાઈ શકે છે, ભોજન કરી શકે છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને ઘણું પ્રિય છે. આ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીનો પાઠ કરવો શુભ મનાય છે. સાથે જ ભગવાનના મંત્ર જાપ કરી શકાય છે. આપણી દિનચર્યામાં જે કામકાજ આપણે રહે છે એ કામકાજ કરતાં કરતાં આપણી ફરજ બજાવતા આપણે પ્રભુનું નામ સંકીર્તન કરવાનું છે. મનમાં, હૃદયમાં, ભાવથી, પ્રેમથી પ્રભુનું સ્મરણ કરવાનું છે. કારણ કે પુરુષોત્તમ માસમાં જેટલું પણ દાન પુણ્ય, પવિત્ર નદીમાં સ્નાન, દીપદાન થશે, જેટલો પણ આપણો ભાવ હૃદયમાં શુદ્ધ હશે તેટલા જ પ્રભુ આપણી ઉપર પ્રસન્ન થશે. આપણા શુભ કર્મ હશે તો જીવન મૃત્યુ પણ સરળતાથી પાર ઉતરી જવાશે અને ફરી જન્મ મરણના બંધનમાં પડવું પડશે નહીં, માતાના ગર્ભમાં આવવું પડશે નહીં. એટલા માટે આ જે અધિક માસની અધિક ફળ આપનારી એકાદશી છે, જેને પદ્મા એકાદશી કે કમલા એકાદશી કહેવાય છે, આ બંને નામ સાર્થક કરે છે માતા મહાલક્ષ્મીના પૂજનનું. લક્ષ્મીજીના જ નામ છે આ બંને, કમલા દેવી અને પદ્મા દેવી. મહાલક્ષ્મીનું પૂજન ભગવાન નારાયણ સાથે થશે. આજે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. જો ઘરમાં આપણા ઠાકોરજીની મૂર્તિ હોય કે ભગવાન શ્રી રામજી છે, લક્ષ્મીનારાયણ દેવ છે, કે જે કોઈ ઘરમાં ઈષ્ટ સ્વરૂપ બિરાજમાન હોય તેની વિશેષ પૂજા થાય છે. મૂર્તિ હોય તો નિત્ય સ્નાન કરાવવું પડે છે. સાદા જળથી પંચામૃત, દૂધ, દહીં, ઘી,
શર્કરા અને અક્ષતથી ભગવાનને ચડાવીને ત્યારબાદ શુદ્ધ જલથી સ્નાન કરાવીને મલમલના વસ્ત્રથી મૂર્તિને સાફ કરીને શૃંગાર આદિ કરાય છે. મોરપંખ પ્રભુના મસ્તક ઉપર લગાવાય છે, મુગટ ધારણ કરાવાય છે, કાનમાં કુંડલ પહેરાવાય છે, હાથમાં કંકણ પહેરાવાય છે, પગમાં ઝાંઝર અને પીળું પીતાંબર પહેરાવીને પ્રભુની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય, સિઝનના ફલફલાદી ભોગ છે, તાજું શુદ્ધ બનાવેલું ભોજન છે, ખીર છે, પ્રભુની સામે ધરાવાય છે. તુલસી દલ પધરાવાય છે. દરેક જે આપણે ભોગ લગાવેલો છે પ્રભુને એમાં પણ તુલસી દલ એક એક પધરાવવું અને પ્રભુના શ્રી ચરણોમાં 2 તુલસી દલ પધરાવવા. મંજરી સહિત પણ પધરાવી શકાય છે. આજે તુલસી દલ આપણે તોડી શકીએ છીએ. જો દસમની સાંજ સુધીમાં આપણે તોડ્યા ન હોય પૂજા માટે તો પહેલાં તુલસીજીની પૂજા કરીને પછી જ તેમાંથી તુલસી દલ તોડીને પ્રભુને ધરાવવા. પ્રભુની સામે જે દીપક પ્રગટાવાય છે તે ચૌમુખી હોય છે. આજે ખાસ તેમાં 33 દીવાની વાટ પણ રખાય છે અને નાડાછડી હોય છે તેનો પણ 33 દોરા ગણીને એક દીવો પ્રગટાવાય છે. અને આજે સંપુટ દાન પણ થાય છે. 2 કાંસાની કટોરી લઈને તેમાં માલપુઆ ભરીને કાંસાની કટોરીને મૌલીથી વીંટાળી દેવાય છે. દક્ષિણા સહિત મંદિરમાં કે યોગ્ય બ્રાહ્મણને દાન આપી શકાય છે. પ્રભુની સામે જે આપણે દીપદાન કર્યું છે 33 દીવાનું, 33 કોટી બ્રહ્માંડના સ્વામીને આ દીવો અર્પણ થાય છે. પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે ત્યારે દીપદાનનું ઘણું મહત્ત્વ છે. આ જ દીવો આપણે તુલસી ક્યારે કરી શકીએ છીએ? પીપળાના વૃક્ષ નીચે, વડલાના વૃક્ષ નીચે, તળાવ, નદી કે પછી શિવાલયમાં જઈને, વૈષ્ણવ મંદિરમાં જઈને પણ દીપદાન થાય છે. સાથે જ આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું, પ્રદક્ષિણા કરવી શુભ મનાય છે. ભગવાનના નામ જપ કરીને પુરુષોત્તમ માસ છે એટલા માટે કહેવાય છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી માતા મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 33 કોટી દેવતાનો વાસ પીપળાના વૃક્ષમાં છે, ગાય માતામાં છે. ગાયની પણ સેવા પૂજા થાય છે. આમ તો દરેક જીવમાં ઈશ્વરનો વાસ છે. આ તો આપણા શાસ્ત્રોમાં અમુકની તુલના વધુ કરવામાં આવી છે. ઘણી ઉપયોગી છે. જેમ કે તુલસી માતા આપણા ઘરના આરોગ્ય માટે છે. આરોગ્યની દેવી પણ મનાય છે અને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ. પીપળાનું વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે એટલા માટે પૂજનીય માનીએ છીએ. દેવતાથી કમ થોડું છે. અને ગાય માતા આપણને દૂધ આપે છે. ગાય માતાનું ગૌમૂત્ર છે, છાણ છે, દૂધ છે, ઘી, માખણ બધું જ પૂજનીય છે. માતા સમાન છે એટલા માટે આપણે એમની વિશેષ પૂજા કરીએ છીએ. કીડીથી લઈને મોટામાં મોટો પશુ કે જીવ છે તેમાં ઈશ્વરનો વાસ છે એટલા માટે તો તેનું હૃદય ધબકે છે. માટે ક્યાંય એવું આપણે ન માનવું જોઈએ કે માત્ર આની સેવા કરવી, બધાની આપણાથી થાય એટલી સેવા કરવી, દાણા ચણની વ્યવસ્થા કરવી, દરેકમાં ઈશ્વરને જોવા, જેથી આપણી આંખમાં પાપ ન ભરાય. અને એવું પણ મનાય છે કે આજે કરેલું દાન અક્ષય થઈ જાય છે. કમલા એકાદશી જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે. આજે લક્ષ્મી પૂજનનું ખાસ મહત્ત્વ છે. લોકો સવારે સૂર્યોદયથી જ દીપદાન કરે છે, જે બીજા દિવસે એટલે કે 12ની તિથિ આવે ત્યાં સુધી અખંડ દીવો પણ પ્રગટાવે છે ઘરમાં. આમ લક્ષ્મી દીપક પ્રગટાવવાથી ઘરમાં સુખાકારી રહે છે, બરકત રહે છે. આ એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય કે બહેનો માસિક ધર્મમાં થયા હોય તો પણ વ્રત થાય છે. પરંતુ દાન પુણ્ય પછી આપણે સંકલ્પ દ્વારા કરી શકીએ છીએ. જ્યારે સૂતક પૂર્ણ થાય, બહેનોને માસિક ધર્મમાં 5 દિવસ થઈ જાય એટલે 5મા દિવસે દાન પુણ્ય થાય છે. આમાં મનમાં કોઈ શંકા ન લઈ આવવી. આપણું ધ્યાન રાખવું, આપણા શરીરનું ધ્યાન રાખવું. વ્રત ઉપવાસ એવી રીતે કરવા કે જેમાં આપણે સ્વસ્થ રહીએ, પ્રભુની ભક્તિ કરીએ તો મન નિર્મળ થાય છે. કાયા પણ કંચન જેવી થઈ જાય છે એવું ઘણાય માને છે કે શરીરમાં તેજ આવી જાય છે ઉપાસના, સાધનાથી, ભક્તિથી. માટે
આ પુરુષોત્તમ માસમાં આપણે વ્રત ઉપવાસ જેટલા કરીએ થાય તો કરીએ, પરાણે નહીં કરવાના, ડરથી નહીં કરવાનું, દાન પુણ્ય પણ ડરથી ન થાય, વ્રત પૂજા પણ ડરથી ન કરવા. પ્રભુ સૌમાં રાજી છે. માત્ર પ્રભુ એટલું જ ધ્યાન રાખે છે કે આપણે કોઈનું દિલ ન દુભાવીએ, ખોટા કર્મમાં જોડાઈ નહીં, ખોટી સાક્ષી ન પૂરીએ અને આપણે કોઈની નિંદા કુથલી ના કરીએ. આજે એકાદશી છે. રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ થાય છે. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને પ્રભુની એ જ રીતે ભક્તિ કરીને દાન પુણ્ય થાય છે, વ્રતના પારણા કરાય છે. આ એકાદશીનું વ્રત એવું છે કે જે ભક્તો ભાવથી પ્રેમથી ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર પુરુષોત્તમ ભગવાનની સદૈવ કૃપા બની રહે છે. એવી આ એકાદશી છે. સૌ પ્રથમ જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે. અધિક માસ કે પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 26 મે 2026 વહેલી સવારે લગભગ 5:10 જે આ તિથિ પૂર્ણ થાય છે 27 મે 2026 બુધવારના દિવસે વહેલી સવારે 6:20 આસપાસ. આમ જોઈ તો એકાદશી ઉદયા તિથિ અનુસાર હોય છે. એટલા માટે 2 દિવસ સૂર્યોદયની તિથિ પ્રમાણે એકાદશી પડે છે. 26 તારીખે જે એકાદશી પડે છે તે સ્માર્ત એકાદશી થશે, કારણ કે સૂર્યોદય થાય એ પહેલાં જ એકાદશીની તિથિ આવી જાય છે. પરંતુ રાત્રિમાં દસમની તિથિ છે, દસમથી યુક્ત આ એકાદશી રહેશે. એટલા માટે આ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવાશે. આ એકાદશીનું વ્રત ગૃહસ્થીઓ કરી શકે છે. બીજા દિવસે 27 મે 2026ના દિવસે પણ સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત જે 11 અને 12ના સંયોગથી થાય છે, જે ભાગવત એકાદશી કે વૈષ્ણવ એકાદશી થશે. માટે જે ભક્તોએ કંઠી ધારણ કરી છે, જે સંન્યાસી છે, સાધુ છે, ભક્તજનો છે, પાક્કા વૈષ્ણવ છે, તેઓ 27 તારીખે બુધવારના દિવસે એકાદશીનું વ્રત કરે. હવે જાણી લઈએ પારણા ક્યારે કરવાના છે. જે ભક્તો સ્માર્ત એકાદશી એટલે કે 26 મે 2026ના દિવસે એકાદશીનું વ્રત કરે છે તેઓ 27 મે 2026ના દિવસે કે જે 12ની તિથિ આરંભ થઈ જાય એટલે હરિવાસરનો સમય આરંભ થઈ જાય છે. એટલા માટે 1:30 વાગ્યાની આસપાસ બપોરના સમયે પારણ કરે. જે ભક્તો 27 તારીખે એકાદશીનું વ્રત કરે છે તેઓ 28 મે 2026 વહેલી સવારે લગભગ 5:25 લઈને 8 વાગ્યા સુધીમાં પારણ કરી શકશે. ધાર્મિક માન્યતા અનુસાર આ અધિક માસમાં આવતી એકાદશીનું વ્રત પુણ્ય આપનાર છે અને આ એકાદશી દુર્લભ પણ કહેવાય છે, કારણ કે આજે સ્નાન દાન જપનો મહિમા અધિકથી અધિક થઈ જાય છે. જો આખો પુરુષોત્તમ માસ આપણે દાન પુણ્ય ન કરી શકીએ તો ઉત્તમમાં ઉત્તમ તિથિનો ઉપયોગ પણ કરી શકાય છે, જેમ કે એકાદશી છે, અમાવસ્યા, પૂર્ણિમા અને વ્યતિપાત યોગ, વૈધૃતિ યોગ, તેમાં પણ દાન પુણ્ય કરીને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ એકાદશીના દિવસે એકાદશીના મહાત્મ્યની કથા અવશ્ય સંભળાય છે. આવો આપણે સાંભળીએ પદ્મિની કે કમલા એકાદશીના મહાત્મ્યની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ગોવિંદ, અધિક પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશી કઈ છે? તેનું નામ શું છે? તેની વિધિ વિધાન કઈ છે? તે સર્વે આપ મને જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે કુંતી નંદન, અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની કે કમલા છે. તે દિવસે જેણે ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠમાં જાય છે. મહાપવિત્ર અને પાપોના નાશ કરનારી આ એકાદશી ભોગ અને અંતમાં મોક્ષ આપનારી છે. હે રાજન, તેની વ્રતવિધિ હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. દસમના દિવસે કાસુ, અડદ, મસૂર, ચણા, ખોદરા તથા મધ, પારકું અન્ન, કોઈ પણ ક્ષાર તથા નમકવાળું દરેક વસ્તુનો ત્યાગ કરવો. તે દિવસે હવિષ્યાન એટલે કે સાત્વિક અનાજ જમવું. દસમના દિવસે રાત્રિએ જમીન પર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. 11 સવારે વહેલા ઉઠીને કાળજીથી મળત્યાગ કરીને દાંતણ ન કરવું, પરંતુ 12 કોગળા કરીને પવિત્ર થઈ જવું એટલે કે સ્નાન વિધિ કરવી.
સ્નાનમાં વિધિપૂર્વક ગાયનું છાણ, માટી, તલ, દર્ભ લઈને પવિત્ર થઈને આંબળાના ચૂર્ણ વડે શરીરના બધા ભાગે સ્નાન કરવું. પછી સફેદ અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવા. તે પછી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવું, પાર્વતીજી સહિત ભગવાન શિવજીનું પૂજન કરવું. પછી તેમની સમક્ષ ભક્તિપૂર્વક સત્સંગ કરવો, ભક્તિ ગાન ગાવું અને જૂઠું ન બોલવું, સત્ય વચન બોલવું. રજસ્વલા સ્ત્રીને અડકવું નહીં, બ્રાહ્મણ કે ગુરુની નિંદા કરવી નહીં. પુરુષોત્તમ અધિક માસમાં જે શુક્લ પક્ષની આ એકાદશી છે તે નિર્જળા પણ થાય છે. અગર જળપાન કે દૂધ પીને કરવી હોય, ફરાળ કરવો ન હોય તો પણ કરી શકાય છે. સવારે સ્નાન કરીને શ્રીહરિની પૂજા કરવી, પછી વિધિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડાય છે, દાન દક્ષિણા અપાય છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન આ એકાદશીની કથા કહે છે. કથા કહેતા પ્રભુ રાજા યુધિષ્ઠિરને સંભળાવે છે કે હે રાજન, કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુને રાવણને કેદખાનામાં નાખ્યા હતા. તે જોઈને રાવણના પિતા પુલસ્ય ઋષિએ રાજા સહસ્ત્રાર્જુનને પ્રાર્થના કરીને રાવણને છોડાવ્યા હતા. આ સાંભળીને નારદજીએ તે વેળાએ મુનિશ્રેષ્ઠ પુલસ્યજીને પૂછ્યું હતું કે હે મુનિશ્રેષ્ઠ, રાવણે ઇન્દ્ર સહિત સર્વે દેવોને જીતી લીધા હતા અને રાવણ યુદ્ધમાં પણ કુશળ હતા, છતાં સહસ્ત્રાર્જુને તેને કેવી રીતે જીત્યા? નારદજીનું આ વચન સાંભળીને પુલસ્ય ઋષિ નારદજીને કહે છે, હે પુત્ર નારદ, કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનું વૃત્તાંત હું તમને કહું છું, તે તમે સાંભળો. હે નારદ, પૂર્વે ત્રેતાયુગમાં મહિસ્મતી નગરીમાં ઘણા જ મોટા કૃતવીર્ય નામે રાજા હતા. એ હૈ વંશી રાજાઓના કુળમાં જન્મ્યા હતા. એ રાજાને પ્રાણ સમાન પ્રિય 1000 સ્ત્રીઓ હતી, પરંતુ તેઓમાં રાજ્ય સંભાળે તેવો પુત્ર રાજાને આપી શકે તેવી એક પણ રાણી ન હતી. તેણે દેવો, પિતૃઓ, સિદ્ધો અને ઘણા મોટા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા. તેઓના કહેવા પ્રમાણે વ્રતો કર્યા, ઉપવાસ કર્યા, છતાં તેને કોઈ સંતાન પ્રાપ્ત ન થયું. તેથી જેમ ભૂખ્યા મનુષ્યને ભોગ વૈભવો સુખદાયી થતા નથી, તેમ એ રાજાને સંતાન વિના રાજ્ય સુખદાયી લાગતું ન હતું. પછી તે રાજાએ ચિત્તમાં વિચાર કરીને તપ કરવામાં મન લગાડી દીધું, કેમ કે તપથી જ મનની ઈચ્છિત સિદ્ધિ સદા થાય છે. એમ વિચાર કરીને સારા મંત્રીને એ વાત જણાવી. ઘર તથા રાજ્ય તેમને સોંપીને મુખ્ય પત્ની સાથે વલ્કલ વસ્ત્રો ધારીને જટા ધારણ કરીને વનમાં જવા તૈયાર થયા. એમ રાજાને વન જવા નીકળેલા જોઈને પદ્મિની નામની તેની ઉત્તમ પટરાણી કે જે ઈક્ષ્વાકુના કુળમાં જન્મેલી હરિશ્ચંદ્રની પુત્રી અને પતિવ્રતા હતી, તેણે પણ વસ્ત્ર અલંકાર છોડી દઈને એકલું વલ્કલ વસ્ત્ર પહેરી લીધું અને તપ કરવા તૈયાર થયેલા પતિને જોઈને તેની સાથે ગંધમાદક પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને એ રાજાએ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ગદાધારી દેવ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું, છતાં રાજ્ય સાચવે તેવું કોઈ સંતાન ઉત્પન્ન થયું. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકાં તથા અતિ દુર્બળ રૂપે જ રહેલા જોયા. ત્યારે મહાસતી અનસૂયાને વિનયયુક્ત થઈને પૂછ્યું કે હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે. તેમ કરતાં 10,000 વર્ષ તો વીતી ગયા છે, છતાં કષ્ટનો નાશ કરનારા કેશવ ભગવાન હજી પ્રસન્ન થતા નથી. તો હે મહાભાગ્યશાળી, તમે કોઈ સાચું વ્રત મને કહો, જે દ્વારા ભક્તિ કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થાય અને અતિ મહાન ચક્રવર્તી પુત્ર મને પ્રાપ્ત થાય. એ રાણી કે જે પોતાના પતિ સાથે વનમાં આવી અને વલ્કલ વસ્ત્ર ધારણ કરીને સર્વે શૃંગારનો ત્યાગ કરી દીધો. એ પતિ પરાયણ નારીએ જ્યારે સતી અનસૂયાને આ પ્રશ્ન કર્યો ત્યારે સતી અનસૂયા ઘણા પ્રસન્ન થયા. તેમણે કમળ જેવા નેત્રવાળી આ રાણી પદ્મિનીને તે વેળાએ આ પ્રમાણે કહ્યું,
સતી અનસૂયા બોલ્યા, હે સુંદર ભ્રુકુટીવાળી રાણી, 3 વર્ષે 30 દિવસો વધવાથી એક અધિક માસ વધુ થાય છે. એ મળ માસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે. તેમાં તું સ્નાન કરજે. અને હે સુંદર મુખવાળી, તે મહિનામાં પદ્મિની તથા પરમાં નામની 2 અગિયારસો આવે છે. તે દિવસે ઉપવાસ કરીને જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું, જેથી ભગવાન તુરંત પ્રસન્ન થશે, તને સંતાન અવશ્ય આપશે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ રીતે કરદમ પુત્રી અનસૂયાએ જે વ્રતવિધિ કહી હતી તે વ્રતવિધિ રાણીને બરાબર કહી. એટલે કે પુત્ર પ્રાપ્તિને ઈચ્છિત તે સુંદર અંગવાળી રાણીએ સર્વ વ્રતવિધિ સાંભળ્યા પછી અનસૂયા માતાને કહ્યું એ પ્રમાણે બધું કર્યું. પુરુષોત્તમ માસની 11ના દિવસે તેણે ઉપવાસ કર્યો, જળ પણ ન લીધું અને રાતે જાગરણ કર્યું. એમ તેનું વ્રત પૂર્ણ થયું અને તુરંત જ કેશવ ભગવાન પોતે તેના પર પ્રસન્ન થયા. ગરુડ પર બેઠેલા ભગવાને પ્રગટ થઈને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, તું વરદાન માંગ. જગતના રક્ષણ કરનાર પરમેશ્વરનું આ વચન સાંભળીને રાણી પદ્મિનીએ પ્રેમથી પ્રભુની સ્તુતિ કરી. પછી પવિત્ર હાસ્ય કરતી તેણે ભગવાન આગળ માંગ્યું કે હે પ્રભુ, મારા પતિને આપ મોટું વરદાન આપો. પદ્મિનીનું તે વચન સાંભળીને ભગવાન શ્રી હરિનારાયણ પ્રસન્ન થયા અને પ્રત્યુત્તર આપતા કહ્યું, હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યો છે. આ પુરુષોત્તમ માસ મને જેવો પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ માસ નથી, અને એકાદશી પણ મને ઘણી પ્રિય છે તથા તે પ્રીતિ વધારનારી છે. હે સુંદર ભ્રુકુટીવાળી પવિત્ર સ્ત્રી, આ એકાદશીમાં તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કર્યો છે. તેથી હે સુંદર મુખવાળી, તે મને પ્રસન્ન કર્યો છે. હું તારા પતિને તેનું મનોવાંછિત વરદાન અવશ્ય આપીશ. એમ પદ્મિનીને કહીને સર્વની પીડાનો નાશ કરનારા ભગવાન વિષ્ણુ રાજા કૃતવીર્યને કહે છે, હે રાજેન્દ્ર, તારા મનમાં જેવી ઈચ્છા હોય તે વરદાન મારી પાસેથી માંગી લે. તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો છે. ભગવાન વિષ્ણુનું આવું વચન સાંભળીને મહારાજા કૃતવીર્ય અત્યંત પ્રસન્ન થયા. તેણે ભગવાન પાસે સર્વ લોકોને નમસ્કાર કરવા લાયક અને મોટી ભુજાઓવાળો પુત્ર માંગ્યો. રાજાએ કહ્યું, હે મધુસૂદન, હે જગતના નાથ, આપ સિવાય બીજા દેવો, મનુષ્યો, નાગો, દૈત્ય, દાનવો, રાક્ષસો જેને જીતી ન શકે એવો પુત્ર આપો. તથાસ્તુ કહીને આમ જ થાવ. ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્ન મનવાળા થઈને રૂષ્ટપુષ્ટ થઈને પોતાના સુંદર નગરમાં પહોંચ્યા, જે નગર સર્વ પુરુષો અને સ્ત્રીઓના મનને આનંદ આપનારું હતું. સમય જતાં તેણે પદ્મિનીથી કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન નામના મહાબળવાન પુત્ર પ્રાપ્ત કર્યો. એના જેવો 3 લોકમાં કોઈ મનુષ્ય બળવાન નથી થયો. એ એકાદશીના વ્રતના પ્રભાવના કારણેથી જ સહસ્ત્રાર્જુને યુદ્ધમાં રાવણને હરાવ્યો હતો. ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી નારાયણ દેવ વિના બીજો કોઈ પણ 3 લોકમાં તેને જીતવા સમર્થ ન હતો. એ સહસ્ત્રાર્જુને રાવણને હરાવ્યો. તેમાં તમારે આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી, કેમ કે પુરુષોત્તમ માસની કૃપાથી તથા એ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈને દેવાધિદેવ ભગવાન વિષ્ણુ કૃતવીર્ય તથા પદ્મિનીને મહાબળવાન પુત્ર આપ્યો. આમ નારદને કહીને બ્રાહ્મણ પુલસ્ય ઋષિ પ્રસન્નચિત્તે ત્યાંથી વિદાય થયા. આવી રીતે અધિક માસની આ શુક્લ પક્ષની એકાદશી જે અતિ સુખ આપનારી છે, તેનું વ્રત ભક્તિભાવથી જે ભક્તો કરે છે તે પૃથ્વી ઉપર ધન્ય કહેવાય છે. જે મનુષ્ય એકાદશીનો પ્રકાર સાંભળે છે, મહાત્મય સાંભળે છે, તેનું પણ પુણ્ય ઉદય થાય છે. જે મનુષ્ય આ કથા સાંભળે છે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. આ રીતે અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય કથા કહેવામાં આવી છે. ભગવાન નારાયણ સર્વવ્યાપક છે તેવી એક સુંદર કથા પ્રાચીન કાળમાં
અશ્વશિરા નામના એક પરમ ધાર્મિક રાજા હતા તેના વિશે કહેવામાં આવી છે. અશ્વમેઘ યજ્ઞ દ્વારા ભગવાન નારાયણનું યજન કરતા આ રાજા ઘણા દક્ષિણા દ્વારા બ્રાહ્મણોને પ્રસન્ન કરતા. યજ્ઞની સમાપ્તિ થયા પછી સ્નાન કરીને જે બ્રાહ્મણોથી ઘેરાયેલા હતા આ રાજાની સામે ભગવાન કપિલદેવ પણ બેઠા હતા અને સાથે યોગી રાજ જૈગીષ્યવ્ય પણ હતા, જેને જોઈને મહારાજ અશ્વશિરા શીઘ્રતાથી ઉઠીને અત્યંત હર્ષથી તેમનો સત્કાર કરવા લાગ્યા. તત્કાલ બંને મુનિઓ વિધિ વિધાનથી સ્વાગતથી પ્રસન્ન થયા. મુનિશ્રેષ્ઠો ભલી ભાંતિ પૂજિત થઈને આસન ઉપર વિરાજમાન થયા ત્યારે મહાપરાક્રમી રાજા અશ્વશિરાએ તેમની તરફ જોઈને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠો, આપ બંને અત્યંત તીક્ષ્ણ બુદ્ધિવાળા અને યોગના આચાર્ય છો. આપે કૃપા કરીને પોતાની ઈચ્છાથી જ મને દર્શન આપ્યા છે. આપ મનુષ્યોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવતા છો. આપ મારા સંશયનું સમાધાન કરો. ભગવાન નારાયણની આરાધના હું કેવી રીતે કરું તે મને કહો. આ સાંભળીને બંને ઋષિઓ રાજાની સામે જોઈને હસવા લાગ્યા અને બોલ્યા, હે મહારાજ, અમે બંને નારાયણ જ છીએ જે તમારી સામે ઊભા છીએ. રાજા અશ્વશિરા આ સાંભળીને બોલ્યા, હે મહાનુભાવ બ્રાહ્મણ દેવ, આપને તો સિદ્ધિ સુલભ છે. તપસ્યાથી આપ પોતાના પાપોને નષ્ટ કરી ચૂક્યા છો એવું હું માનું છું, પરંતુ આપ બંને નારાયણ છો એ કેવી રીતે હું જાણું? ભગવાન નારાયણ તો દેવતાઓના પણ દેવતા છે. ભગવાન નારાયણના 4 ભુજાઓ છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા દર્શન આપે છે. તે પીતાંબર ધારણ કરેલા છે, ગરુડ ઉપર સવાર હોય છે. ભલા આ સંસારમાં ભગવાન નારાયણની સમાનતા કોણ કરી શકે છે? કપિલ મુનિ અને જૈગીષ્યવ્ય બંને ઋષિ કઠોર વ્રત તપનું પાલન કરવાવાળા હતા. રાજા અશ્વશિરાની આ વાત સાંભળીને તેઓ હસી પડ્યા અને બોલ્યા, હે રાજન, તમે વિષ્ણુ ભગવાનના દર્શન કરો. આમ કહીને કપિલજી ક્ષણવારમાં જ ભગવાન વિષ્ણુ બની ગયા અને ઋષિ જૈગીષ્યવ્ય તે ગરુડ બની ગયા. રાજાઓના સમૂહમાં હાહાકાર મચી ગયો. ગરુડ વાહન ભગવાન નારાયણના દર્શન થવા લાગ્યા. અશ્વશિરા રાજા તો હાથ જોડીને કહેવા લાગ્યા, હે વિપ્રવરો, આપ બંને શાંત થાઓ. ભગવાન વિષ્ણુ આવા નથી. ભગવાન વિષ્ણુના નાભીમાંથી તો કમળ ઉત્પન્ન થયું છે, જેમાં બ્રહ્માજી પ્રગટ થયા છે અને એ રૂપ પરમ આનંદદાયક છે. આ સાંભળીને કપિલ મુનિ અને જૈગીષ્યવ્ય ઋષિ બંને મુનિ ફરીથી રાજા અશ્વશિરાની સામે યોગમાયાથી વિસ્તાર કરીને કપિલદેવ પદ્મનાભ ભગવાન વિષ્ણુ બની ગયા અને જૈગીષ્યવ્ય ઋષિ પ્રજાપતિ બ્રહ્માજીના રૂપમાં બંને દર્શન દેવા લાગ્યા. આ રીતે કમલ ઉપર બ્રહ્માજી બિરાજમાન થયેલા જોઈને, કાલોના કાલ ભગવાન વિષ્ણુને પ્રગટ થતા જોઈને બધાને આશ્ચર્ય થયું. જરૂર કંઈક ને કંઈક આ યોગીશ્વરોની માયા છે. ભગવાન વિષ્ણુ ભલા આમ પ્રગટ થાય? જગદીશ્વરના તો અનેક રૂપ છે, પરંતુ આવું સહજ રૂપ દ્રષ્ટિગોચર ક્યાંય થતું નથી. પ્રભુ તો સર્વશક્તિ સંપન્ન શ્રી હરિ સદા સર્વત્ર બિરાજમાન રહે છે. રાજા અશ્વશિરા પોતાની સભામાં આ પ્રકારે જ બોલી રહ્યા હતા. વાત સમાપ્ત થઈ ત્યારે માકડ, મચ્છર, જૂં, ભમરી, પક્ષી, સર્પ, ઘોડો, ગાય, હાથી, વાઘ, સિંહ, હરણ અને આ ઉપરાંત પણ ઘણા બધા કરોડો વન્ય પશુઓ રાજભવનમાં ચારેય કોરથી દેખાવા લાગ્યા. આ ઝુંડના ઝુંડ પ્રાણી સમૂહને જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તે વિચાર કરવા લાગ્યા કે આ બધું શું છે? તેમની સમજમાં કંઈ આવતું ન હતું. તેઓ વિચારતા, અહો, પરમ બુદ્ધિમાન કપિલ ઋષિ અને જૈગીષ્યવ્ય ઋષિનું મહાત્મય ઘણું છે, છતાં પણ
રાજા અશ્વશીરાએ હાથ જોડીને ઋષિઓને ભક્તિપૂર્વક પૂછ્યું, હે વિપ્રવરો, આ શું પ્રપંચ છે? આ સાંભળીને કપિલ મુનિ અને જેગીશવ્ય ઋષિએ કહ્યું, હે રાજન, અમે બંને તમારા પ્રશ્નના ઉત્તર દઈ રહ્યા છીએ. ભગવાન શ્રી હરિની આરાધના એવં પ્રાપ્તિ કરવાનું વિધાન શું છે તે પ્રશ્ન બતાવી રહ્યા છીએ. હે મહારાજ, એટલા માટે જ અમે બંને આ બધા દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. હે રાજન, સર્વજ્ઞ ભગવાન શ્રી હરિ ત્રિગુણાત્મિકા સૃષ્ટિમાં સર્વસંપન્ન છે. જો તમે દ્રષ્ટિ ગોચર કરો તો દેખાય. ભગવાન નારાયણ એક જ છે. તે પોતાની ઈચ્છા અનુસાર અનેક રૂપ ધારણ કરે છે. ક્યારેક કાલના કાલ બને છે અને ક્યારેક સૌમ્ય રૂપ ધારણ કરીને શોભી ઉઠે છે. બધા મનુષ્યને પ્રભુની ઝાંકી થાય જ છે. જગત પ્રભુ પરમાત્મા જ બધાના શરીરમાં બિરાજમાન છે. ભક્તિથી ઉદય થાય છે. શરીરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. પરમાત્મા કોઈ સ્થાન વિશેષથી નથી દર્શાવાતા એવી વાત નથી, પરંતુ પ્રભુ સર્વવ્યાપક છે. કણે કણમાં છે, રજે રજમાં છે. હે મહારાજ, અમે તો માત્ર નિમિત્ત છીએ અને આ દ્રશ્ય ઉપસ્થિત કરીએ છીએ. અમારું પ્રયોજન એ છે કે ભગવાનની સર્વવ્યાપકતા તમારી આસ્થામાં દ્રઢ થાય. હે રાજન, અમે તો દેવતા અને કીટ પશુઓના સમૂહ દ્વારા તમને ઈશ્વરના દર્શન કરાવ્યા છે, પરંતુ ભગવાન વિષ્ણુના આ બધા રૂપ છે કેવલ પોતાની ભાવના દ્રઢ રાખવાની આવશ્યકતા છે, કારણ કે ભગવાન વિષ્ણુ બધામાં વ્યાપક છે. આ જ સમજાવું છે. એમના સમાન કોઈ નથી. ભગવાન શ્રી હરિની સેવા કરવી જોઈએ. હે રાજન, આ પ્રકારે મેં સાચા જ્ઞાનનું વર્ણન તમારી સામે કર્યું છે. હવે તમે પરિપૂર્ણ ભાવથી ભગવાન નારાયણ કે જે પરમ ગુરુ છે, સ્મરણ કરવા યોગ્ય છે, તેમનું ધૂપ દીપથી પૂજન કરો. બ્રાહ્મણો તથા તર્પણ દ્વારા પિતરોની તૃપ્તિ કરો. આ પ્રકારે ધ્યાનમાં ચિત્તને સમાહિત કરીને ભગવાન નારાયણને શીઘ્ર જ સુલભ કરી શકશો, પ્રસન્ન કરી શકશો. માટે પ્રભુ ક્યાં છે તે શોધવાનું બંધ કરો અને તમારી સામે જે કોઈ છે તેમાં જ નારાયણ છે, તેમાં જ પ્રભુ પુરુષોત્તમ છે તેવી ભાવના સેવો અને સેવા કરો અને પ્રભુનો સાક્ષાત્કાર કરો. કહેવાનો મતલબ એ છે કે આપણે જ્યારે પ્રભુમાં ઓતપ્રોત રહીએ છીએ, પ્રભુને શોધીએ છીએ કે પ્રભુ ક્યાં છે, ક્યાં છે, ત્યારે શોધવાની જરૂર નથી. પ્રભુ આપણી સામે જ છે, પર બસ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ તેમને ઓળખવાની. ઈશ્વરની ઝાંખી થઈ જ જશે. મારું તારું છોડો અને ઈશ્વરની આરાધના દ્વારા પોતાનું સ્વકલ્યાણ કરી લ્યો આ પુરુષોત્તમ અધિક માસમાં. અને મલમાસ અર્થાત જે અનાથ છે તેને પણ સનાથ કરી દે તેવો આ પુરુષોત્તમ માસ છે. ભક્તિ ભાવથી આપણે પણ આ રાજામાં જે અસંતોષની ભાવના છે, આટલું દાન પુણ્ય કર્યું, અશ્વમેઘ યજ્ઞ કર્યો, તો પણ તેને અસંતોષ હતો કે પ્રભુ મને પ્રાપ્ત ન થયા. જેમ કે પ્રભુ તો એમની સાથે જ હતા. આમ આપણે એવો ભાવ રાખવાનો છે કે પ્રભુ મારી અંદર છે, મારી આસપાસ છે. પછી જુઓ મનમાં કેવો આનંદ પ્રગટ થાય છે, ભક્તિભાવ પ્રગટ થાય છે અને પ્રભુના દર્શન સર્વત્ર થાય છે. એટલે તો કહે છે કે ઈશ્વર સર્વત્ર છે, બસ ગુરુએ આપેલી દ્રષ્ટિની આવશ્યકતા છે. એવા ભગવાન સર્વત્ર છે. એવા પ્રભુને, પુરુષોત્તમ ભગવાનને આપણે કોટી કોટી નમન કરીએ છીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો
વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, એ તો પુરુષોત્તમને પ્યારું છે, એ તો વૈકુંઠ લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે 12 માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી, નહીં કરશે તો જાય હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગાજીમાં નહાવું છે, મારે યમુના પાન કરવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીનું વ્રત કીધું છે, તેના 4 પદાર્થ સીધ્યા છે, તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. રાજા અંબરીશે વ્રત આ કીધું છે, દંડ દુર્વાસાને દીધું છે, રસ પ્રીતમ પ્રભુએ પીધું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અલૌકિક વ્રત તારું એકાદશી, પુરુષોત્તમ પ્રતાપે તૂટે 84, સકળ તીર્થ એના આંગળે અવિનાશી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ પ્યારા કી જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.